દ્વારકાની વચ્ચે સુદર્શન સેતુ નામે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે। નવું નજરાણું ગુજરાતવાસીઓ માટે છે અને સ્વાભાવિક છે કે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે, મુસાફરો જે છે તે ત્યાં પહોંચતા હોય છે, પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ કે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, તેના જ કારણે હવે અગવડતા પણ પડી રહી છે। અહીંયા બ્રિજની ઉપર લોકો વાહનોનો ખડકલો કરી દે છે અને તેના જ કારણે ટ્રાફિકની સમસ્યા પણ અહીં સર્જાઈ રહી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી। મયુર, અંકિત, આમ તો દ્વારકાની અંદર બારે માસ હવે પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે અને બારે માસ દ્વારકાની અંદર ભીડ જોવા મળતી હોય છે, પરંતુ બેટ દ્વારકા જોવા માટે ખાસ સિગ્નેચર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। આ બ્રિજ છે એની અંદરથી પસાર થઈને લોકો સીધા વાહન દ્વારા સીધા બેટ પહોંચે છે, ભગવાનના દર્શન કરવા માટે જાય છે। પરંતુ દર વખતે પૂનમ આવે એટલે પૂનમના 2 દિવસ અગાઉ, પૂનમના દિવસે અને પૂનમના 2 દિવસ પછી આ 5 દિવસ છે બેટ દ્વારકાની અંદર જાણે કિળિયારું ઉભરાણું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને આમાં તંત્રની સીધી બેદરકારી છે, કારણ કે બ્રિજ ઉપરથી પસાર થવા માટે, આવવા જવા માટે વાહનોને પરમિશન તો આપવામાં આવે છે, પરંતુ ત્યાં પૂરતા પ્રમાણની અંદર પાર્કિંગની વ્યવસ્થા નથી। ક્યારેક ઓવરક્રાઉડ થઈ જાય છે અને તેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ પણ સર્જાય છે। ન માત્ર ખાનગી વાહનો પરંતુ સરકારી બસ છે એ પણ ઘણી વખત ત્યાં અટવાઈ જતી હોય છે। બેટ દ્વારકાનો જે દર્શનનો સમય છે એ પણ સીમિત અને નિશ્ચિત હોય છે, એટલે એ સમય દરમિયાન જો પ્રવાસીઓને આવવાને જવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તો ચોક્કસ આ પરિસ્થિતિમાંથી સુધારો થઈ શકે તેમ છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને લોકોએ પણ ચોક્કસપણે જાગૃત થવાની જરૂર છે, સમજવાની